નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ 10 સુધીના તમામ સમાચારોમાં વાત કરીશું શેર બજારની, કારણ કે ત્યાં મોટો કડાકો બોલી ગયો છે। 900 પોઈન્ટથી વધુનો સેન્સેક્સની અંદર કડાકો બોલી ચૂક્યો છે। નિફ્ટીમાં પણ આખરે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। અત્યારે જે અહેવાલ મળી રહ્યા છે તે અનુસાર નિફ્ટીમાં પણ 250 પોઈન્ટ વધુ તૂટી ચૂક્યું છે। સેન્સેક્સ 74,000ની સપાટી તોડીને અંદર આવી ચૂક્યો છે અને અમેરિકાના ટેરિફ વોરને કારણે આ બજાર તૂટ્યું છે। મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ભારે વેચવાલી હજુ પણ યથાવત રહી છે। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે જોડાયા છે। જયદેવસિંહ, આ પહેલા પણ જ્યારે આપણે વાત કરી હતી કે હજુ પણ ડાઉન જઈ શકે છે, પરંતુ અમેરિકાનો ટેરિફ વોરની આ સીધી અસર છે કે અન્ય પણ એવા કારણો છે કે જેને કારણે સેન્સેક્સ નિફ્ટીમાં આટલો મોટો કડાકો? બિલકુલ, અમેરિકાની જે ટેરિફને લઈને જે વાત છે તે તો એક મેજર કારણ ગણી શકાય, પણ હવે સ્થાનિક કારણો પણ થોડાક જવાબદાર ગણી શકાય। કારણ કે છેલ્લા 2 ક્વાર્ટર દરમિયાન ભારતીય કંપનીઓના જે ત્રિમાસિક ગાળાના પરિણામ આવ્યા હતા તેમાં થોડીક નિરાશા સાંપડી હતી અને ખાસ કરીને જોવા જઈએ તો હજી પણ આગામી સમયમાં મતલબ કે એપ્રિલ મહિનામાં જે પરિણામ આવશે તે અગાઉના જે 2 ક્વાર્ટરના પરિણામ છે તેના કરતાં પણ થોડાક નિરાશાજનક આવી શકે તેમ છે। તો આ વાતનું એક નેગેટિવ રિફ્લેક્શન હાલમાં ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ નિફ્ટીમાં તો મોટો ઘટાડો જોવા મળી જ રહ્યો છે, પણ સ્ટોક સ્પેસિફિક જોવા જઈએ તો સેન્સેક્સ અને નિફ્ટી ટોપ લેવલથી લગભગ 15-15.5% જ ઘટેલા છે, પણ સ્ટોક સ્પેસિફિક જોવા જઈએ તો ત્યાં ડેમેજ બહુ જ છે અને 20થી 60% સુધી BSE 500ના જે સ્ટોક છે તેમાંના મોટા ભાગના સ્ટોક ઘટી ચૂક્યા છે। બિલકુલ, હજી પણ આગામી દિવસોમાં આપનું પ્રિડિક્શન શું કહી રહ્યું છે કે હજુ શું માર્કેટ ડાઉન જશે? ઇન્વેસ્ટર્સ આ બાબતે હવે કઈ બાબતનું ધ્યાન રાખે? બિલકુલ, હજી પણ આગામી 3 થી 4 સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં વેચવાલી આવી થતી જોવા મળી શકે છે અને હું રોકાણકાર મિત્રોને કહીશ કે તેમના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં રોકાણ હોય તો તેમને બની શકે ત્યાં સુધી જાળવી રાખવું જોઈએ, કારણ કે હાલની જે પરિસ્થિતિ છે તે પ્રમાણમાં કામ ચલાવવું છે। ઓવરઓલ જોવા જઈએ તો છેલ્લા 5 મહિનાથી અવિરત ભારતીય શેર બજાર ઘટાડા તરફ જ વલણ દાખવી રહ્યા છે અને તેમાં વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી જવાબદાર ગણી શકાય। તો હજી પણ 1 થી 1.5 મહિના સુધી થોડુંક પેનિક રોકાણકારોએ સહન કરવું પડશે, પણ અન્ય આર્થિક આંકડાઓની રીતે જોવા જઈએ તો 1.5 થી 2 મહિના પછી ભારતીય શેરબજારમાં થોડીક સ્થિરતા જોવા મળશે અને ત્યાર પછી હળવું કોન્સોલિડેશન જોવા મળશે અને પછી જ સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક અપ મૂવ જોવા મળશે। બિલકુલ, ખાસ કરીને ઇન્ટ્રાડે માર્કેટની અંદર જે લોકો આખરે શેરબજારની અંદર આગળ વધી રહ્યા છે હાલના દિવસોમાં તે લોકોને શું સલાહ આપશો? અને સ્ટોક સ્પેસિફિક જો વાત કરવામાં આવે, કયા એવા ઇન્વેસ્ટમેન્ટ અત્યારે આપને સેફ લાગી રહ્યા છે? બિલકુલ, હાલનો જે પરિસ્થિતિ છે તો હું રોકાણકાર મિત્રોને કહીશ કે બની શકે ત્યાં સુધી સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ અને ટૂંકા ગાળાના દ્રષ્ટિકોણથી પણ માર્કેટ ન થવું જોઈએ। ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી અને અનુકૂળતા હોય તો તેમાં ધીમે ધીમે રોકાણ કરવું જોઈએ, એક સાથે રોકાણ પણ ન કરવું જોઈએ અને જે રોકાણકારોને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટની સમજ ન હોય તો તેમને મ્યુચ્યુઅલ ફંડ થકી ઇક્વિટી માર્કેટમાં પ્રવેશ કરવો જોઈએ, તો તેમાં થોડીક તેમની મૂડી પણ સલામત રહેશે અને આવનારા સમયમાં સારું વળતર પણ પ્રાપ્ત થશે। અને હું કહીશ કે મોટાભાગના ઇન્વેસ્ટરો જે બાજુ મોમેન્ટમ જોવા મળતું હોય ત્યાં જ બધી મૂડી રોકતા હોય છે, તો હંમેશા ડાયવર્સિફાઈડ એપ્રોચ રાખવો જરૂરી બાબત છે। મતલબ કે તમારી પાસે 100 રૂપિયાની મૂડી હોય તો તેને એક જ જગ્યાએ ન રોકવી જોઈએ, પણ એસેટના જે વિવિધ વિકલ્પો હોય તેમાં તેને ડાયવર્સિફાઈડ રહેવું જોઈએ। તો તેને લઈને કહીશ કે થોડુંક રોકાણ તમારું ફિક્સ ઇન્કમમાં હોવું જોઈએ, થોડુંક ગોલ્ડ સિલ્વરમાં હોવું જોઈએ, થોડુંક રિયલ એસ્ટેટમાં હોવું જોઈએ, થોડુંક શેર બજારમાં હોવું જોઈએ। તો ડાયવર્સિફાઈડ એપ્રોચ હોય તો તમારે મૂડી પણ સલામત રહે અને જ્યારે પેનિક સિચ્યુએશન આવે તો તમને પ્રમાણમાં સ્ટ્રેસ પણ ઓછું પડે। બિલકુલ, ઇન્ટરનેશનલ ઇફેક્ટની દ્રષ્ટિ પણ જો જોવા જઈએ જયદીપ સીધી, તો આખરે જે ટેરિફ વોર છે તેની અસર તો સીધી દેખાઈ રહી છે। હજુ પણ ઝેલેન્સ્કી જે યુક્રેન તરફથી મળવા જઈ રહ્યા છે અમેરિકન રાષ્ટ્રપતિને, આ તમામ બાબતોની અસર શું હજુ પણ આગામી દિવસોમાં શેરબજાર પર મોટી પડી શકે? બિલકુલ, હું તમને કહીશ કે હાલમાં જોવા જઈએ તો ભારતનું જે માર્કેટ છે તે વધારે ડેમેજ થઈ રહ્યું છે કમ્પેર ટુ ઇન્ટરનેશનલ માર્કેટ, કારણ કે ચાઇનીઝ માર્કેટ ને હોંગકોંગનું જે હેંગસેંગ છે તેની જો વાત કરવા જઈએ તો છેલ્લા 3 મહિના દરમિયાન તેમાં 15% જેવો વધારો થયો છે, જ્યારે આપણામાં છેલ્લા 15 દિવસ દરમિયાન છેલ્લા 3 મહિના દરમિયાન સારું ધોવાણ થયું છે। યુરોપની વાત કરવા જઈએ તો ઇંગ્લેન્ડ અને જર્મનીનું માર્કેટ છે તે તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર છે। અમેરિકન માર્કેટની પણ વાત કરવા જઈએ તો તેમાં S&P 500 છે તે પણ તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યા છે। તો ઓવરઓલ ઇન્ટરનેશનલ લેવલ એટલું બધું પેનિક નથી જેટલું ભારતીય માર્કેટમાં જોવા મળી રહ્યું છે।
ખૂબ ખૂબ આભાર જયદેવસિંહજી. તો માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા સ્પષ્ટપણે માની રહ્યા છે હજુ પણ આગામી 1 થી 1.5 મહિનો ભારતીય શેર બજાર માટે વિકટ રહી શકે છે. રોકાણકારોને ખૂબ જ જાળવીને ઇન્વેસ્ટ કરવા માટે સલાહ આપી રહ્યા છે.